શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતી આપજે માં ભૂલ્યા અક્ષર બતાવજો મારી ગુણ ગાઉં દિન રાત ભૂલ્યા અક્ષરમાં બતાવજો મારી ગુણલા ગાઉં દિન રાત સંત ચટકો લાગ્યા વિના કીરી જે કીર્તા સંત ચટકો લાગ્યા વિના કીરી જે કીર્તા અડકી ભમરી બને તો નરને કેટલીક વાર અડકી ભમરી બને તો નરને કેટલીક વાર ગુરુતાનો પાન પાયો ગુરુ તારા માન ન પાયો એ ન પાયો રામ એ ન પાયો પૃથ્વીના માલિક એ ગુરુ તમે રે એ તારો તો એ મેં તરી પૃથ્વીના માલિક એ ગુરુ તમે રે એ તારો તો એલ મેં કરી રે ये पुत्र ये प्यारा गणेश जी ने ऐसा ए मेरे संतो मारा तो गौरी ना ये पुत्र ये प्यारा गणेश जी ने ऐसा समझ लो सारदा मार समझ लो समझ लो सारदा वारी वारी जाओ पृथ्वी ना मालिक मेरे ये तारो तो धैर्य में तरी ये खावन ना धनी ये हवे तार जोड़े ये धनी तार जो जय गुरुदेव
સંતો એ આમાં ગમુરીના એ પુત્ર એ પ્યારા ગણેશજીને એ સમરીએ રે એ જીરે સંતો એ જી ગમુરીના એ પુત્ર એ પ્યારા ગણેશજીને એ સમરીએ રે સમરી લઉં શારદામાં એ સમરી લઉં સમરી લઉં શારદામાં વારી વારી જાઉં હે વારી જાઉં પૃથ્વીના માલિક એ ગુરુ તમે રે એ તારો તો એ મેં તરી પૃથ્વીના માલિક એ ગુરુ તમે રે એ તારો તો અમે તારી જય અવતાર જમીન ને આસમાન એ હરિયે મૂળ વિના એ ઠરાવ્યા રે એ આ તો જમીન ને આસમાન એ હરિયે મૂળ વિના એ ઠરા हम वीन आभने ठहरायो हे हम वीन आभने ठहरायो
ધીરે સંતો મારા આ તો સુન રે એ શિખર પર એ મારા અલખ નો રે હે અખારો રે વર્ષે ત્યાં દૂર સવાયો હે વર્ષે વર્ષે ત્યાં દૂર રે સવાયો વર્ષે ત્યાં દૂર સવાયો વારી વારી જાઉં હે વારી જાઉં પૃથ્વીના માલિક હે ગુરુ તમે રે એ તારો તો હે જમે કરીએ રે એ પૃથ્વીના માલિક હે ગુરુ તમે રે એ તારો તો હમે તારીએ 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 જય હો સંતો આ તો સૌભાગ્યનો એ છેલો એ પંડિત દેવાયત એમ બોલ્યા રે સૌભાગ્યનો છેલો હે સંતો આ તો સૌભાગ્યનો એકલો એ પંડિત દેવાયત એમ બોલ્યા રે મારા સંતોનો નેડલો સવાયો મારા સંતોનો નેડલો સવાયો વારી વારી જાઉં હે વારી જાઉં પૃથ્વીના માલિક હે ગુરુ તમે રે એ તારો તો હે જ મેં કરી રે પૃથ્વીના માલિક હે ગુરુ તમે રે એ તારો તો હે જ મેં કરી સાહેલી અમને ભાગરે પડ્યો સાધુ રે પુરુષનો સંગ સાધુ રે પુરુષનો સાહેલી અમને ભાગરે પડ્યો
ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે પધાર્યા મારા આંગણે યાદ મારું રૂડા હૃદય સિંહાસન ડાળું ગુરુ મૂરત પ્રેમે નિહાળું ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુની સાચી મૂર્તિ જોઈ મારી આદિ ઉપાધિ ખોઈ ગુરુની સાચી મૂર્તિ મેં જોઈ મારી આદિ વ્યાધિ ઉપાધિ ખોઈ જોઈ મોહી ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે પધાર્યા જય ગુરુદેવ જય 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 ગુરુદેવ જય જય ગુરુદેવ હું તો પ્રેમે પુષ્પ લઈ વધાવું ગુરુ ચરણમાં શીશને નમાવું હું તો પ્રેમે પુષ્પ લઈ વધાવું ગુરુ ચરણમાં શીશને નમાવું ગુરુ ગોવિંદ ગુણ ને સરો ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે પધાર્યા મારા આંગણે ગુરુ મૂરત પ્રેમે નિહાળું ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે ઊંચ નીચી કોઈ નવ જાણો સત્વ મિત્રના ગુણને વિચારો નાત જાતનું ભેદ હું કાઢું ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારે આંગણે પધાર્યા ગુરુ આદિને અંતર્યામી અરે ગુરુ જગને અંતર્યામી જોઈ જોઈ મહાસુખ પામી ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે મેં તો અંતર પટને ઉઠાડ્યું પ્રેમ ભેદનું શાસન કામ ક્રોધનું મૂળ મેં ઉપાડ્યું ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે પધાર્યા મારા આંગણે આવ્યું રૂડા હૃદય સિંહાસન ગુરુ મૂરત પ્રેમે નિહાળું ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે પધાર્યા મને સતગુરુ સાચા મળ્યા મહા આનંદી રે મહા મળ્યા
પુરુષનો સંગડો ન કરીએ હરી ચડે ભાગ્ય રે મળ્યો કોટી રે કાશી ને કોટી ભાગ્ય રે મળ્યો સાધુ રે પુરુષનો સંગ રે સાધા રે ધણીનો મીરાબાઈ ગાવે ગિરિધર અરે ઉડીને લાગી મારે મને સાધુ રે સાધુ રે સદગુરુદેવ ભગવાન કી દુઃખ હરજો દીન દયા હરી હરજો હરી હરજો હવે જતન જો સંભાળ હરી હરી હરજો હવે જટ દેજો સંભાળ વ્યાઘંબરમ ભસ્માભરમ વ્યાઘંબરમ व्यागंबरम भस्मांबरम जटाजूतलिबा आसन जमाए बैठे कृपा सिंधु कैला सन जमाए बैठे कृपा सिंधु कैला ए महादेव पारदेश्वर दादा ए महादेव पारदेश्वर दादा विश्वेश्वर विषधारी बोले शिव शंकर सुखकारी भोले शिव शंकर सुखकारी भोले शिव शंकर सुखकारी ए महादेव पारदेश्वर दादा
विश्वेश्वर विषधारी बोले शिव शंकर सुखकारी बोले शिव शंकर सुखकारी। शोभे शिव त्रिपुरारी डम 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 शिव डमरू बाजे डम 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 शिव डमरू बाजे भूत पिशाच निहारी बोले शिव शंकर सुखकारी बोले शिव शंकर सुखकारी। ए महादेव पादेश्वर दादा ए महादेव पादेश्वर दादा विश्वेश्वर विषधारी बोले शिव शंकर सुखकारी बोले शिव शंकर सुखकारी ये शिव शंकर सुखकारी। व्याघंबर का जामा पहना शिव जी व्याघंबर का जामा पहना लोचन लाल ललारी मुनीश्वर लाल तिहारी बोले शिव शंकर सुखकारी बोले शिव शंकर
શંકર સુખકારી मुखमंडल तेरा मन ललचाए सब लागत बहु प्यारी मुखमंडल तेरा मन ललचाए सब लागत है प्यारी मृत्युंजयी हरि मुझे बना दो शंकर सुखकारी भोले शिव शंकर सुखकारी ए महादेव परदेश्वर दादा ए महादेव परदेश्वर दादा विश्वेश्वर विषधारी भोले शिव शंकर चरण कमल का प्यासा हूँ मैं भोले 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 चरण कमल का प्यासा हूँ मैं तू है भक्त हितकारी चरण कमल का प्यासा हूँ मैं तू है भक्त हितकारी दास केदारनाथ तू बैजनाथ बलहारी भोले शिव शंकर सुखकारी भोले सुखकारी बोले शिव शंकर सुख ए महादेव परदेश्वर दादा ए महादेव परदेश्वर दादा विश्वेश्वर विषधारी बोले शिव शंकर सुखकारी भोले शंकर सुखकारी भोले शिव शंकर भक्त बीज पलटे नहीं युग जाई अनंत ऊंच नीच घरे अवतरे आखिर संत नो संग
સંત સપૂત ને તુમડા ત્રણેનો એક સ્વભાવ તારે પણ ગુડે નહીં તારા ઉપર છે ભાવ અરે સમરથ તું સંત મારો ધીરજ નો ધણી એ સમરથ તું સંત મારો ધીરજ નો ધણી એ મારા અટલ ના જોગીણા ને ખમારે ધણી મારા અટલ રે જોગીણા ને ખમારે ધણી એ સમરથ તું સંત સાચો ધીરજ નો ધણી સમરથ તું સંત સાચો ધીરજ નો ધણી મારા અટલ ના જોગીણા ને ખમારે ધણી મારા અટલ રે જોગીણા ને ખમારે ધણી સમરથ તું સંત સાચો ધીરજ નો ધણી સમરથ તું સંત સાચો ધીરજ નો ધણી મારા ગિરનારી બાવલિયા અને કમારે ધણી મારા બટુક ગીરી બાપુ ને કમારે ધણી વ્યાધિને ઉપાધ્યો એ દિલનો દાતાર બાબો રાજાનો ઈરાદ્યો દર્શન કરતા ટળે આદિ વ્યાધિને ઉપાધ્યો એ સંતોનો શિરમોર મુગટ અરે સંતોનો શિરમોર મુગટ માથે તું મણી સંતોનો તું શિર મુગટ માથે તું મણી મારા બટુક ગીરી બાપુ ને અમારે ધણી મારા ફકડા રે બાપા ને અમારે ધણી એ સમરથ તું સંત સાચો ધીરજ નો ધણી સમરથ તું સંત સાચો ધીરજ નો ધણી મારા અટલ રે જોગીણા ને તમારે ધણી મારા
સાસુ જોગી બેઠા શિવને સમજવા એ ગરવા ગિરનાર માથે ગિરનારે गिरनारी महाराज અલખનો આરાધી કરે ધાર્યો રે ધણી અલખનો આરાધી તુને ધાર્યો રે ધણી મારા અટલ ધામના બાબલિયા અને ખમારે સમરથ તું સંત સાચો ધીરજ નો ધણી સમરથ તું સંત સાચો ધીરજ નો ધણી મારા બટુક ગીરી બાવલિયા અને ખમારે ધણી મારા બટુક ગીરી બાવલિયા અને ખમારે ઘડી ઘડી
દુનિયાના હર કોઈ માનવીના હૃદયમાં જેનું સ્થાન છે એવા આપણા ભગરા બાપુ એમની આજે તિથિ એ નિમિત્તે આજે પધારેલા સાધુ સંતો મહેમાનો જેનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે પણ પ્રથમ પહેલા આપણા અટલ આશ્રમના મહંત પરમ પૂજનીય તેના ચરણોમાં લાખો લાખો મારા પ્રણામ છે એવા પટુકીરી બાપુને હું વિનંતી કરું પેલા આશીર્વાદ આપે અને પછી સન્માનની પ્રક્રિયા શરૂ કરીએ. અસ્તુ પટુકીરી બાપુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્नं કુરુ દેવે સર્વકાર્યેષુ સર્વદા. અત્રે ઉપસ્થિત પરમ પૂજનીય અમારા હૃદય સમ્રાટ પ્રાત સ્મરણીય એવા ભગડા બાપુ મહાદેવગીરી બાપુના પવિત્ર ચરણ કમલોમાં નમો નારાયણ. અત્રે ઉપસ્થિત સર્વે સંતો મહંતો નામી અનામી તેમજ સર્વ ભક્તો તેમજ જે આ યજ્ઞ સેવાની અંદર સેવા આપી હોય તેવા તેમજ ગિરનારી મંડળ મહિલા મંડળ સર્વને સાજા કરીને જય ગિરનારી. આવો આપણને એવું લાગે છે કે માણસ જન્મે અને મૃત્યુ પામે છે. 50-60 વર્ષ સુધીની અંદર આપણે પૈસા એકત્રિત કરતા હોઈએ, સંપત્તિ એકત્રિત કરતા હોઈએ અને જે આપણે જીવન જરૂરિયાત છે એ પૂરી કર્યા પછી આપણી પાસે ઘણું બધું વધતું હોય છે. એવા મહાદેવગીરી બાપુની આજે 27મી આ પૂર્ણતિથિ નિમિત્તે આપણે બધા એકત્રિત થયા હોય ત્યારે આપણને એવું લાગે કે મહાત્માઓનું મૃત્યુ થાય છે, જીવ માત્રનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એક ખ્યાલ આવે કે માણસ કેવી જીવન જીવી જાય છે એ મહત્વનું છે. કેટલું જીવન જીવે છે એ મહત્વનું નથી. આજે ફકરા બાપુને 27 વર્ષ વીત્યા પછી પણ આપણને એમ લાગે કે આ મહિલા મંડળ અને જાગદાની દરેક જીવાત્માની અંદર એનો આત્મા છે એવું આપણે પ્રત્યક્ષ દેખાય છે. એવા મહાપુરુષ સંત ભગવાનદાસ બાપુ, શામળા બાપુ વગેરે વગેરે જે મહંતો સંતો જ્યાં જ્યાં પગલા ધર્યા છે, તેના પાવન શરણો પડ્યા છે, એ બધા તીર્થ ક્ષેત્ર બન્યા છે. આપણે પણ આજે 27મી એમની પૂર્ણતિથિ નિમિત્તે જ્યારે આ આયોજન થયું અને જ્યારે ઉલ્લાસ અને આનંદ તમારો જોઈને મને એવું થયું કે બાપુ અંત બિરાજમાન છે અને આ આપણે પ્રત્યક્ષ પ્રમાણ દેખાઈ રહ્યું છે. છતાં આ જીવાત્મા એવું કહે કે પરમાત્મા નથી, સત્ય નથી. ભલા આદમી આપણે સુઈ જઈએ પછી આપણને કોણ જગાડે છે? કોઈ જગાડવા વાળી શક્તિ છે, આપણને કોઈ સમૃદ્ધિ આપી શકે છે. આજે
27 વર્ષ વીત્યા પછી આપણે આ આશ્રમનો વિકાસ જોઈએ. 1980 ની અંદર મારી પહેલી વાર અહીંયા આવવાનું થયું બાપુ સાથે. 1980 ની અંદર ત્યારથી હું આ જાગધાર ગામમાં આવું છું. તમે બધા સાક્ષીઓ છો. બાપુની જેટલી મારાથી બને એટલી સેવા કરું છું. અને મને એટલું જ કીધું, ગામ હોય કે નાની મોટો વિખવાદ થાય, બધા વર્ણોને સાથે લઈને ચાલવું એ મહાપુરુષોનો નિયમ હોય છે. તમારા બધાના ચિત્રો જોવા માટે સાધુ નથી બનતો, તમારા બધાની ભૂલો કાઢવા માટે સાધુ નથી બનતો, પણ તમે બધા મારો પરિવાર છો. તમે એક વસુદેવ કુટુંબ કંપની ભાવના રાખો. આપણે બધા ભેગા મળી હજી આપણે આશ્રમનો વિકાસ કરવાનો છે. આ તો કર્મ સંજોગી અમારા અખાડાની અંદર થોડી મહાત્માઓ ઓછી સંખ્યામાં હોવાને કારણે આપણે જ્યાં ગમે તેને આપણે આયોજન કરીને સોંપવું પડે છે કે તમે આ સંસ્થા સંભાળો. જે આગળના મહાત્માઓ સંભાળી છે, જેઓએ વિકાસ કર્યો છે, એઓને પણ આપણે તાળીઓથી વધાવી. ભલે વાણિયા બાપુ હોય કે આગળના કોઈ પણ સંત મહાપુરુષો હોય કે કંઈક ને કંઈક સંધ્યા આરતી વગેરે કાર્યક્રમ કરવા એવી મારી તમને બધાને ભલામણ છે. તાર બધે પ્રાર્થના છે. અમને પણ રામ અયોધ્યા જવા માટેનું આમંત્રણ મળેલું છે. અમે પણ 19 તારીખના રોજથી નીકળી જઈશું. આપણે પણ સાથે મળી અને આ રામનો ઉત્સવ છે એવું નહીં, આખા ભારતનો ઉત્સવ છે, આપણા ઈષ્ટદેવનો ઉત્સવ છે, એવી રીતે આપણે 22મી જાન્યુઆરી મનાવવાની જરૂર છે. અને એ આપણે 500 વર્ષથી જે લડત લડી રહ્યા હતા ત્યારે એ આપણે એના સાક્ષી રૂપે બનશી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓનું વડે હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય ત્યારે એવા મહાપુરુષને પણ આપણે આદરને સન્માનથી વધાવીએ. આવા મિત્રો, ખૂબ જ સુંદર આયોજન છે. રાતના સંતવાણીનો કાર્યક્રમ રાખવાનો છે. બીજું કે અત્યારે સંતો મહંતો મહાપુરુષો જે પધાર્યા છે એમનું પણ સન્માન કરવાનું છે. રાતના પણ તમારે આવવાનું, ભજન સત્સંગનો કોઈ કાર્યક્રમ રાખવાનો છે. આવો સાથે મળી આપણે બધા સંતોનું સન્માન કરીએ. પછી પાછો 2 મિનિટ પછી હું તમને 2 શબ્દો કહીશ. અને સંતોનું સન્માન આપણે પ્રકાશભાઈ ગોળને હું આપું છું. મને જેટલી બાપુની યાદી લખાવી છે એ પ્રમાણે યાદી લખી છે. એના સન્માનનો પ્રારંભ કરીએ છીએ. તો પ્રથમ પહેલા આપણા જુનાગઢ અટલ આશ્રમના મહંત પરમ પૂજ્ય પવનગીરી બાપુનું સન્માન આપણા પૂજ્ય પ્રતિનિધિ બાપુ કરશે. પદ્મગીરી મહારાજજી આપણા જન્મભૂમિ કર્મભૂમિ દ્વારભાવ ગીતા દર્શન એવા આપણા લોકમાનના અમૃતગીરી બાપુનું સન્માન પરમ પૂજ્ય બાપુ કરશે. બટુગીરી બાપુ, પરમ પૂજ્ય અમૃતગીરી બાપુ. બદ્રીનાથ મહારાજજી. ત્યાર પછી જગતમાના અર્જુના મહંત પૂજ્ય બાલગીરી બાપુનું સન્માન પૂજ્ય બાપુ કરશે. બટુગીરી બાપુ, પૂજ્ય બાલગીરી બાપુ. મહારાજ. ત્યાર પછી પૂજ્ય મુકેશગીરી બાપુ નવાગામ ધાર. નવાગામ ધાર આપણા પ્રવૃત્તિના પોતાના શરીરનો ત્યાગ કરે એ નવાગામ ધાર કાર્યની વધારો. ગિરનારી મહારાજજી. પૂજ્ય ગણેશગીરી બાપુ કાશી ભંત. જેમનું સન્માન આપણા બટુગીરી બાપુ કરે. કાશી ભંત ગણેશગીરી બાપુ. ગણેશપુરી બાપુ, સોરી બાપુ. ત્યાર પછી હવે આપણા પૂજ્ય બાપુ નારાયણગીરી બાપુ બોટાદનું સન્માન પૂજ્ય બાપુ કરે છે. પૂજ્ય બાપુ આપણા બટુગીરી બાપુ.
જરૂર આ સુરદાસ છે 1980-81 થી મારી પાસે 85 થી આવેલા. મેં એમને કોઈ દીક્ષા નથી આપી, પરંતુ એની આસ્થા મારા પ્રત્યે ગુરુ ભાવ. આજે સુરદાસ હોવા છતાં એ આજે આપણે આશ્રમમાં આવ્યા, એમને આપણે તાળીઓથી વધાવી. ભગવાન એમને થોડું લાંબી આયુષ્ય આપે. બોલીએ જીનાની મહારાજજી નંદદાસ બાપુ. ત્યાર પછી આપણા પરમ પૂજ્ય ભજમોહન પુરી બાપુ, પુરીનાથ બાપુનું સન્માન જુનાગઢ વાળાનું આપણા પૂજ્ય વડગીરી બાપુ કરે. ત્યાર પછી બીજા અમૃતગીરી બાપુનું સન્માન પૂજ્ય વડગીરી બાપુ કરે. બીજા અમૃતગીરી બાપુ હવે ત્યાર પછી પૂજ્ય રાહુલગીરી બાપુનું સન્માન પૂજ્ય વડગીરી બાપુ કરે. પૂજ્ય રાહુલગીરી બાપુનું સન્માન બાપુ કરે છે. બોલો ગિરનારી મહારાજજી. આપણા અહીં અત્યારે હાથમાં બિરાજમાન એવા પૂજ્ય ગુંદરગીરી બાપુનું સન્માન પૂજ્ય વડગીરી બાપુ કરે છે. પૂજ્ય ગુંદરગીરી બાપુ જાતા. પુણ્ય વસંતદાસ માતાજી દરાઈ, જેમનું સન્માન પુણ્ય બાપુ કરે છે. દરાઈ વાળા માતા ગિરનારી મહારાજજી. નાનકડામાં સરપંચ સાહેબ કિશોરભાઈ મકવાણાનું સન્માન પુણ્ય વડગીરી બાપુ કરે છે. બોલીએ ગિરનારી મહારાજજી. ત્યાર પછી આપણા અટલાશ્રમ સુરત થી જુનાગઢ જાગદાર સુધીના જેટલા આપણા પ્રોગ્રામો થયા છે, એ પ્રોગ્રામમાં પોતે પોતાના કેમેરામાં પોતાની કલમથી જેને મળી લીધા એવા પત્રકાર મનીષભાઈ દવે ભાવનગર વાળાનું સન્માન પુણ્ય બાપુ કરે છે. મનીષભાઈ દવે વજુદાર આવી ગયા. ગિરનારી મહારાજજી. મનીષભાઈ દવે આપણે વર્ષોથી મારા સુરતના તેમજ આજે જાગધારના આ બધા કાર્યક્રમોને ઘરના સુધી પહોંચાડે એવા એ પત્રકાર છે, બાહોશ છે અને ખૂબ જ ધાર્મિક સાથે આ કાર્યક્રમ આવા બધા મીડિયાની અંદર બધા પેપરોની અંદર જેઓએ રજૂ કર્યું છે આ બાપુની સત્ય આપણે તાળીઓથી વધાવી. મનીષભાઈ પછી વજુદાદા ઉભા આપણા દાદા વજુદાદાનું સન્માન પૂજ્ય બાપુ કરે. બોલો ગિરનારી મહારાજજી. પ્રવીણ જોશી. પ્રવીણભાઈ જલ્દી આવો. પ્રવીણ દાદા જોશી. બોલ દાદા. બોલી રાખો. હવે ક્યારના સંતો ઉભા છે. બાપુ આપણા અટલ આશ્રમને જેને શોભાયો છે, જેની જાતની ચોરી છે, એવા પરમ પૂજ્ય આપણા વડગીરી બાપુનું સન્માન ગામથી આપણા કિશોર મકવાણા સરપંચ સાહેબ કરશે. કિશોરભાઈ મકવાણા. ગિરનારી મહારાજજી. વિજય મહારાજ શંકર દાદા આવી ગયા. સન્માન અમારા સરપંચ શ્રી સાલ ઉડાડીને કરશે. ગિરનારી મહારાજ. હવે અમારું ગિરનારી જોજો ગિરનારી
ગિરનારી મંડળ એ ગિરનારી મંડળ જે ગિરનાર મંડળ અટલ આશ્રમમાં પોતાની જાત મહેનત કરનારા છે એવા નાનકડા યુવાનો ગિરનારી મંડળ આપણું પૂજ્ય બાપુ બટુગીરી બાપુનું સન્માન કરે. અમારા ગામનું ગિરનારી મંડળ પધારે. વિજયગીરી ક્યાં છે આપણા ગામના? ગિરનારી મંડળો બાપુ આવો જલ્દી. આપણા નારાયણગીરી બાપુ આપણા બટુગીરી બાપુનું સન્માન કરે છે. નારાયણગીરી બાપુ બાપુ ઈચ્છા છે ગિરનારી મંડળ તરફથી બાપુનું સન્માન. ગિરનારી મહારાજ કી. હવે એક સાથને પુરાણ કરાવીને હું મારું પોતાનું અગત્ય સન્માન બાપુનું કરું છું. ત્યાર પછી નાનગીરી બાપુ પેલા બાપુનું સન્માન કરે છે. ગિરનારી મહારાજ કી. બટુગીરી બાપુનું સન્માન કરું છું અને આપણા અમૃતગીરી બાપુનું બેને સાદર ઓઢાડી અને હું સન્માન કરું છું. તમારા ગામનો બ્રાહ્મણ છું. તાળીઓથી મને બતાવો. બોલો ગિરનાર. ખૂબ ખૂબ અભિનંદન પ્રકાશભાઈને, નામી ઇનામી સંતો, મહંતો, મહામંડલેશ્વરો દરેકને. આજે આ તમે કાર્યક્રમ નિહાળ્યો, તમને એવું થતું છે કે આ સંતોના સન્માન આપણે એક પ્રણાલિકા હોય છે. બાપની પાછળ દીકરો એમનો પિંડદાન આપતો હોય છે. એવી રીતે ગુરુ અને શિષ્યનું એક કર્તવ્ય હોય છે અને એ કર્તવ્ય એ છે કે ગુરુ મહારાજની પાછળ એનો શિષ્ય, આપણે બધા જ, હું એક જ શિષ્ય નથી, આખું ગિરનારી મંડળ શિષ્ય છે. એમના બાળકો છે બધા. આ બધાનો રસ તમારા જ છીરે જાય છે. એટલે બાપુને આજે 27મી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આપણે આવું કાર્યક્રમ કરતા હોઈએ ત્યારે આપણને એમની સમૃદ્ધિ જરૂર યાદ આવે. મને એવું કીધું કે જો હોસ્પિટલની અંદર 1995ની અંદર જ્યારે મળવા હતા ત્યારે એક રૂમમાં બેસાડીને મને કીધું કે જો ભગવાન તને પૈસો, સંપત્તિ, યશ અને કીર્તિનું માન આપશે તો દેશ અને વિદેશમાં જઈશ. ત્યારે મેં બાપુને એટલું કીધું કે બાપુ, દેશ અને વિદેશ તો બરાબર છે, મને તો ખ્યાલ નથી કે વિદેશ કેવું હોય, પણ એમના આશીર્વાદ મને ફેરા છે અને એ ફેરા એવા તો નહીં, એવા તો હજારો લોકોના સંકલ્પ થયા. અને કાલે વાત સાંભળી કે ઉમેશભાઈ અને આપણે કિશોરભાઈ સરપંચ એમને કોઈ માનતા હશે અને આપણા રોડ ઉપરથી આલોટતા દંડવત પ્રણામ કરતા કે મહાપુરુષનું કપતો જવો, તમે જીવ કસરો અને એક ફકડા બાપુના નામની ગાંઠ મારી દોરો બાંધી દો ને ત્યારે તાવથી માંડીને બધી બનાવો ભાગી જાય. આવો મહાપુરુષ છે. તમને દેખાય નહીં, તમારા સંકલ્પની અંદર તાકાત હોવી જોઈએ. આજે મને મારું સુરતનું આશ્રમ છોડી આજે હું અહીં આવું છું તો મને અતિ આનંદ થાય છે. કેમ કે મારા બાપનું ઘર છે, જાગતારે મારી જન્મભૂમિ છે, મારો સંન્યાસનો જન્મ અહીં થયો છે. એટલે હું તમારી સાથે હૃદયથી જોડાયેલો છું. જ્યારે પણ આશ્રમના વિકાસની વાત થશે તો હું તમારી સાથે છું. અને એ મહાપુરુષે મને એટલું કીધેલું કે ભગવાન તને આગળ લાવે, ગુરુ મહારાજ તને આગળ આવે, પ્રગતિ થાય તો આ મારા નળિયા છે ને કાઢનાર છે. આ સુધી કોઈને કીધું નતું, પણ મારી પાસે જયારે થયું તો આ 2 વર્ષ પહેલા 80/20/80 નું આખું બાંધકામ સુરત તરફથી કરી અને ગુરુ મહારાજના ચરણોમાં અર્પણ કર્યું છે. એવી રીતે જુનાગઢ પણ 15 લાખ રૂપિયાના છોડો તૈયાર કરીને
પવનગીરી બાપુ રખડના મહાત્માઓના સાક્ષીઓ છે. આપ સર્વ સાક્ષીઓ છો. પૈસો છે એ વાપરવા માટે છે. કૂવામાંથી જેમ પાણી આવે અને તેનો બહાર પાણી કાઢે એટલે તાજું પાણી અંદર નવું આવે. એમ ભગવાને જયારે તમને સંપત્તિ આપી હોય અરે 1 રૂપિયો એ લાખ બરાબર છે. તમે ભાવથી કરેલું દાન, મનથી આપેલું દાન અને હૃદય સ્પર્શે એવું આપણે દાન કરતા હોય ત્યારે ભગવાન આપણી સાથે હોય 100%. એવી રીતે હજી અમારે બાજર જુનાગઢની અંદર પાછળ દીવાલ થઈ જાય એટલે ત્યાં પણ આપણે બાંધકામનો પ્લાન છે. એમના નકશાઓ તમને બધા જોયા હશે. ત્યાં પણ કરવાનું છે. બીજું અહીં મારી એક ઈચ્છા છે 35 બાય 50 બાય 100 બાયનો એક શેડ આપણે બનાવવાનો. આપણે લગ્ન કરી શકીએ. કોઈ પણ બેન દીકરીના લગ્ન હોય, મોટો અવસર હોય તો એક આપણે શેડનું પ્લાનિંગ છે કે આપણે ટૂંક સમયમાં કરશું. અને એક ભાગવત કથા મહિલા મંડળ તરફથી કરવાની છે. જ્યાં પણ ટેકાની જરૂર છે ત્યાં બધું બાપુ તમને આપશે. આપણે સત સંકલ્પ કરવાનો છે, સારો સંકલ્પ કરવાનો છે. તમને બધા કહે છે કે ભગતની કુશળી થઈ ગઈ, આ બાપુ ત્યાંથી આવે અને પૈસા લઈ જાય અને આમ કરશે. એ બધી વાતોને તમે કોણ ભૂલી જજો અને કોણ સંસ્કાર ચાલશે. તમે એમ કહેજો બાપુ આવો છે, બાપુ તેવો છે, સમાજ આવું છે, આ ગામ આવું છે, આ બહેનો મહિલાઓ આવી છે, એ બધું આપણે ભૂલી જવાનું છે. આપણે એક માળાના નનકાની અંદર રહી અને નમઃ શિવાય જપી ગુરુનું નામ જપી આપણા ગામને પ્રગતિમય બનાવવું. આપણા ગામનું નામ બગડાના જેમ છે એવી રીતે નામ પ્રસિદ્ધ થાય એવી મારી ભાવના છે. અને ભાવના માટે હું તમને ખાલી પૈસાથી નથી કરતો, ધનથી નથી કરતો. તમારા હૃદયનો પ્રેમ મને મળે બસ. મારે કશું જોતું નથી. મને ભગવાને એટલું છે કે વાપરતા પણ હું ઘણું છોડી જવાનો. અમૃતગીરી બાપુના મેં શિષ્ય બનાવ્યા. મને વાતાવરણની બધી ખબર પડે છે કે મને ગામ શું સમજે છે, હું ગામને શું સમજું છું. એ બધા વિચારો કરીશ તો આ આશ્રમનો વિકાસ નહીં થાય. આજે ઉનકારી બાપુ મારા ગુરુભાઈ હતા પાલિકાના. અને જ્યારે વાત કરી કે ભાઈ એમનો કોઈ શિષ્ય નથી ત્યારે મેં એમને મારો અમૃતગીરી આપેલો છે. આ વંશ વધારવા માટે એક બાળક ના હોય અને મોટા ભાગનું બાળક નાના બાળક ના આપે એવી રીતે ગુરુ અને શિષ્યમાં પણ આ એક પરંપરા છે. પહેલા મને એના કોઈ કાર્યક્રમમાં બોલાવતા નથી. આજે મને પણ કે પાલિકાના તમને કેમ કોઈ બોલાવતા નથી? ભાઈ પાલિકાના વાળા જાણે. મને મારો દુશ્મન પણ બોલાવે તો પણ હું જાઉં. મને કોઈનો ડર નથી. હું ખોટું કરીશ તો મને જરૂર ડર છે. હું ખોટું કરીશ તો મને ભગવાન જોડે છે. તમે જે કરો છો એ પણ પરમાત્મા જોડે છે. આપણે સાથે રહી અને આપણે વિકાસ કરવો જોઈએ. સાધુ કોને કીધેલું છે? સાધુ ચરિત ચરિત તપાસું નીરસ નીરસ પૂર્ણમય ફલે જાશું. સાધુના ચરિત્રને કપાસની ઉપમા આપી કે બીજાના સિદ્ધને ઢાકે કપાસમાંથી કપડું બને. કપડું બન્યા પછી તમારા અને મારા બદનને ઢાકે છે. એ સાધુ છે. ભગવાને આવા બધા વિચારો કર્યા તો આશ્રમ બેને આશ્રમ ના બનાવ. પણ આજે મહાપુરુષે આપણને કંઈક જ્ઞાન આપ્યું હોય તો આપણા જીવનની અંદર એને ઉતારવું જોઈએ. આશ્રમની અંદર અત્યારે અમારે આવો બાપુ પવનગીરી બાપુ અત્યારે એમને ટૂંક સમય માટે અમે એમને સોંપીએ છીએ. પવનગીરી બાપુના શિષ્ય છે. એટલે તમારાનો કોઈ પણ સાધુ રહેશે એમની કોઈ નાની મોટી ભૂલ થાય તો લેખો કરી એમને પ્રેમ આપો. તમારો એક દીકરો સાધુ થઈ જાય તમને કેવું લાગે? તો અમારી માને કેવું લાગ્યું છે, એની માને કેવું દુઃખ થયું છે. તમે એને પ્રેમ આપો. સાધુ પ્રેમનો પુત્રો છે. હરિવ્યાપક સર્વ સમાના પ્રેમ પ્રગટ નહીં જાણના. જ્યાં પરમાત્મા સાથેનો પ્રેમ હોય તો પરમાત્મા દૂર નથી. એવી રીતે એમને ઉત્તરે અહીં સંચાલન તરીકે સોંપું છું. 15 દાડા મહિનો 2 મહિના 5 મહિના રહે તમને બધાને અનુકૂળ લાગે
પછી આપણે એની કાયદેસર રીતે સાદર વિધિ કરશું. પણ અત્યારે એમને એમનો મૂકીએ છીએ. એની સાથે બીજા એક મહાત્મા ભોલા બાપુ છે, એ પણ અહીં રહેશે અને આરતી પૂજા કરશે. તમારા ગામના બાળકોને સારા સંસ્કાર મળે, સારા વિચારો મળે અને તમને સંતોની સેવા કરવાનો એક મોકો મળે. આપણે સાથે મળી બીજું અમારું 70 વર્ષ મારા આ હનુમાન જયંતિ પૂરા થાય છે. આપણે જે પારાનું શિવલિંગ છે 2351 કિલોનું, એવી રીતે પારો અને મરકુરી અત્યારે હમણાં 15,000 રૂપિયાથી પણ વધારે ભાવ છે કિલ્લાનો. એવા મરકુરી 5 તોલા હનુમાન જયંતિને દિવસે આપણે અટલ આશ્રમ સુરતમાં રાખવાની છે. અને એમાં હું તમને બધાને આમંત્રિત કરું છું અને જેટલી બહેનોને મહિલા આવશે એને બધાને મારે આવવા જવાનું ટિકિટ ભાડું પણ આપવાનું. ગામથી તમારી આજે બસ આવશે તો હું બસનું પણ ભાડું આપીશ, પણ તમારે હનુમાન જયંતિ ઉપર આવવાનું છે. આવા વિશ્વાસ કરે કેટલા આવવાના છે? બોલો, એક જ બેન આવવાની છે. બોલો, હવે ઉત્સાહ તો કરો, નહીં આવો તો ઉત્સાહ તો હા એમ. ખૂબ ખૂબ તમને બધાને સાધુવાદ. અને આ વર્ષે ગયા વર્ષે 4500 કિલોનો એક લાડુ હતો. આ વર્ષે તમે બધા આવો ને એટલે 5000 કિલોનો એક લાડુ બનાવવાનો છે. આવો મોટો કાર્યક્રમ આપણે બનાવી રહ્યા છીએ. ત્યારે બાપુના આશીર્વાદ તમને બધાને ખબર છે. અમારા અખાડાના દરેક સંતો મહંતો આજે અખાડાને પ્રગતિ કરે છે. અમારે સત્યગીરી મહારાજ અમારા અખાડાનું પંચ આજે હરિદ્વાર જાઓ, જુનાગઢ જાઓ તો ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. અમારા પંચને પણ કાળજીથી આપણે વધાવી કે અખાડાના બધા સદસ્યો છે. તમે પણ સાથે આ પંચમાં જોડાયેલા છો. તમે બધા એના ડબ્બા છો સાથે. રથયાત્રા એકલી નહીં થઈ શકે. એટલે આપણે સાથે મળી પૂજ્ય બાપુના આ 27મા જન્મ પૂર્ણતિથિ નિમિત્તે હું ગામને એવા હૃદયપૂર્વકથી આશીર્વાદ આપું છું કે તમારા ગામનો વિકાસ થાય, પ્રગતિ થાય, તમારા બાળકો ખૂબ ભણી ગણીને હોશિયાર થાય, તમારી બેન દીકરીઓ પણ ભણી ગણીને હોશિયાર થાય અને ગામનું નામ રોશન કરે એવી મંગલ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું. અસ્તુ ગિરનારે મહારાજ કી સનાતન ધર્મકી ઓમ પાર્વતી પદે હર હર મહાદેવ. હવે પ્રથમ રાજગુરુ પૂજ્ય બટુકીરી બાપુનું અને અમૃતગીરી બાપુ બેનું સન્માન કરું છું. બોલો ગિરનારી મહારાજ. તારીખે રામ જન્મ ઉત્સવ જે મનાવતા હોઈએ એમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખે અયોધ્યામાં થઈ રહ્યો ત્યારે ગામ તરફથી પણ ખૂબ જ સારા એવા કાર્યક્રમો છે. એટલે કાર્યક્રમો ભાઈ રામ જન્મ ઉત્સવ મનાવવાના છે. પૂરું ગામ સાથે મળીને કરજો. પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં અને પ્રસાદનો બગાડ. સન્માન કરીએ બટુકીરી બાપુ. મુસાભાઈ આર્મી રિટાયર્ડનું સન્માન અમારા અમૃતગીરી બાપુ કરશે. આવો મુસાભાઈ, આવો મુસાભાઈ. બોલો ગિરનારી મહારાજ.
બટુકગીરી ગિરનારી બાવલિયા મહારાજ મહિલા મંડળને બે હાથ જોડીને બિરાવાય. એ સમર્થ તું સંત સાચો અરે સમર્થ તું સંત સાચો ધીરજ નો ધણી સમર્થ તું સંત સાચો ધીરજ નો ધણી મારા અટલ બાવલી મારા ફકડા ને બાવલી સંત રે સાવરિયા ઓ, સંત રે સાવરિયા કે જેનું બટુક બાપુ છે ના એ એવા સંત રે સાવરિયા કે જેનું બટુક બાપુ છે ના એણે પગલે પાવન કીધા ઓહો અટલ રૂડા ધામ જેના પગલે પાવન કીધા ઓહો અટલ રૂડા ધામ સંત રે સાવરિયો એ સંત રે સાવરિયો અરે સંત રે સાવરિયો જેનું બટુક બાપુ નામ સંત રે સાવરિયો જેનું